हेलो स्टूडेंट्स, प्रक्रियाના હિસાબોનો એક દાખલો શીખીશું। આ પ્રશ્ન ગુજરાત યુનિવર્સિટી બીકોમ સેમેસ્ટર 5 નવેમ્બર 2023ની પરીક્ષામાં પૂછાયેલો છે। સૌપ્રથમ રકમ સમજી લે અને ત્યારબાદ એની ગણતરી ઉપર જઈશું। એક વસ્તુ ત્રણ જુદી જુદી પ્રક્રિયાઓ એક્સ, વાય અને ઝેડમાંથી પસાર થાય છે, ત્યારબાદ તે તૈયાર માલના સ્ટોક ખાતે ફેરવાય છે। પ્રક્રિયા એક્સનું ઉત્પાદન ફેરબદલી કિંમત પર 25% નફા લેખે તેમજ પ્રક્રિયા વાય અને ઝેડનું ઉત્પાદન ફેરબદલી કિંમતના 20% નફા લેખે તેના પછીની પ્રક્રિયા ખાતે લઈ જવામાં આવે છે। તારીખ 31/3/2023ના રોજ નીચેની માહિતી મેળવવામાં આવી છે। અહીં નીચે જો એક કોષ્ટક આપ્યું છે, કોષ્ટકમાં ત્રણેય પ્રક્રિયાઓ પ્રક્રિયા એક્સ, પ્રક્રિયા વાય અને પ્રક્રિયા ઝેડ અને ત્યારબાદ તૈયાર માલનો સ્ટોક, બરાબર। તો એના વિશે પૂરેપૂરી માહિતી આપી છે કે કેટલો શરૂઆતનો સ્ટોક છે, કેટલો માલ સામાન દાખલ કર્યો, મજૂરી છે, અન્ય ખર્ચા કેટલા છે, આખર સ્ટોક કેટલો છે, શરૂઆતના સ્ટોકમાં સમાયેલ નફો, બધી વિગતોની માહિતી આપવામાં આવી છે। પ્રક્રિયાનો સ્ટોક પ્રાથમિક પડતરના ધોરણે આપવામાં આવે છે। તૈયાર માલનો સ્ટોક પ્રક્રિયા ઝેડમાંથી જે કિંમતે મેળવવામાં આવે તે કિંમતે આંકવામાં આવેલ છે। તૈયાર માલના વેચાણની રકમ ₹20 લાખ છે, એટલે કે છેવટે આપણે જે તૈયાર માલનું ખાતું બનાવીશું તો એમાંથી 20 લાખ રૂપિયાના માલની વેચાણ કિંમત મળે છે। તૈયાર કરો પ્રત્યેક પ્રક્રિયાના ખાતા, તૈયાર માલના સ્ટોકનું ખાતું તથા ખરેખર નફો દર્શાવતું પત્રક। તો જવાબના ભાગરૂપે આપણે આટલી વિગતો તૈયાર કરવાની છે। તો વારાફરતી એક પછી એક આપણે ખાતાઓ બનાવતા જઈએ। તો જુઓ તમારી સ્ક્રીન ઉપર રાઈટ સાઈડમાં જે આન્સરના ભાગરૂપે ખાતાઓ તૈયાર કર્યા છે, બરાબર, બધી વિગતો લખી દીધી છે, ખાલી રકમ લખવાની બાકી રહે છે। તો સૌ પ્રથમ આપણે તૈયાર કરીશું પ્રક્રિયા એક્સનું ખાતું। પ્રક્રિયામાં જે કંઈ પણ ખર્ચા હોય, સ્ટોક, માલ સામાન, મજૂરી, એ બધું પ્રક્રિયા ખાતે ઉધારવાનું હોય છે। તો એ જુઓ પ્રક્રિયા એક્સમાં શરૂઆતનો સ્ટોક 50,000 રૂપિયાનો છે, એટલે રકમમાં લખીશું આપણે 50,000। એની પડતર પણ 50,000 જ આવે, કારણ કે એમાં કોઈ નફો હોતો નથી આ રીતે। ત્યારબાદ માલ સામાન, તો 1 લાખ રૂપિયાનો માલ સામાન દાખલ કરવામાં આવ્યો છે, એની પડતર પણ 1 લાખ રૂપિયા જ લખીશું અને નફો કંઈ નથી, બરાબર। ત્યારબાદ મજૂરી 75,000 રૂપિયા, તો 75,000 રૂપિયા મજૂરી લખીશું, એની પડતર પણ 75,000 જ લખીશું અને એમાં પણ નફો કંઈ આવશે નહીં, બરાબર। ત્યારબાદ સરવાળો કરીશું, તો ત્રણે ત્રણનો સરવાળો 2,25,000 રૂપિયા થાય છે। માલ સામાન, સ્ટોક અને મજૂરી, અહીંયા પણ 2,25,000, બરાબર, અને નફો કંઈ છે નહીં। હવે આખરનો સ્ટોક જે છે એ બાદ થાય છે, તો જુઓ આખરનો સ્ટોક આપ્યો છે પ્રક્રિયા એક્સમાં 25,000, એમાં પણ પડતર 25,000 અને નફો કંઈ નહીં, બરાબર। હવે આ માઇનસ કરવાનું છે, તો 2,25,000માંથી 25,000 બાદ કરીએ એટલે પ્રાથમિક પડતર 2 લાખ રૂપિયા રહેશે, અહીંયા પણ 2 લાખ રૂપિયા રહેશે અને નફામાં કંઈ નહીં। કારખાના ખર્ચ ત્યારબાદ એની અંદર ઉમેરવામાં આવે, પ્રાથમિક પડતર આવે પછી કારખાના ખર્ચ ઉમેરીશું। તો કારખાનાના ખર્ચા 70,000 રૂપિયા આપ્યા છે પ્રશ્નમાં, કુલમાં 70,000, પડતરમાં 70,000 અને નફો કંઈ નથી, બરાબર, ઉમેરવાનું છે, એટલે કે 2,70,000 થશે, અહીંયા પણ પડતરમાં પણ 2,70,000 અને નફો કંઈ નથી, બરાબર। ચાલો હવે આ જે પ્રક્રિયામાંથી તૈયાર થયેલ માલ છે એને આપણે એના પછીની પ્રક્રિયા વાય ખાતે મોકલવાની હોય છે। તો પ્રક્રિયા વાય ખાતે મોકલતા પહેલાં અહીંયા આપણે શું કરવું પડશે? નફો ચડાવવો પડશે। તો નફો કઈ રીતે ચડાવવાનો છે? જુઓ પ્રક્રિયા એક્સનું ઉત્પાદન ફેરબદલી કિંમત પર 25% નફા લેખે, એટલે કે અહીંયા જે ફેરબદલી કિંમત છે એના પર 25% નફો ચડાવવાનો છે, એટલે અહીંયા આપણે ગણતરી કરવી પડશે, બરાબર। તો હજુ આપણે ગણતરી કરીશું। શું કહ્યું છે? પ્રક્રિયા એક્સનું ઉત્પાદન ફેરબદલી કિંમત પર 25% નફા લેખે તેમજ પ્રક્રિયા વાય અને ઝેડનું ઉત્પાદન ફેરબદલી કિંમતના 20% નફા લેખે પછીની પ્રક્રિયા ખાતે લઈ જવામાં આવે છે, એટલે પ્રક્રિયા એક્સમાંથી માલ પ્રક્રિયા વાયમાં લઈ જવાના, ફેરબદલી કિંમત પર 25% નફો ચડાવીને લઈ જવાના છે। તો એની આપણે ગણતરી કરીશું। ધારો કે 100 રૂપિયા ફેરબદલી કિંમત હશે, ના 25% નફો, 25% એટલે 25 રૂપિયા નફો થશે, બરાબર, 25% લેખે। તો
ફેરબદલી કિંમતમાંથી નફો બાદ કરીએ એટલે પડતર મળશે 75 રૂપિયા. હવે અહીં આપણે આના આધારે પદ મૂકીશું કે જો 75 રૂપિયા પડતર હોય તો નફો 25 રૂપિયા. બરાબર, ક્યાંથી ખબર પડે છે? અહીંયાથી જુઓ, 75 રૂપિયા પડતર હોય તો 25 રૂપિયા નફો. માટે આપણા પ્રક્રિયા એક્સમાં પડતર કેટલી છે? 2,70,000 કુલ. તો 2,70,000 રૂપિયા જો પડતર હોય તો નફો કેટલો? આ રીતે આપણે ગણતરી કરીએ તો 90,000 રૂપિયા નફો મળે છે. બરાબર, તો આ 90,000 રૂપિયા આપણે પ્રક્રિયા એક્સના ઉત્પાદન ઉપર ઉમેરીશું. બરાબર, એટલે નફામાં લખીશું 90,000. નફો લખીએ ત્યારે યાદ રાખવાનું કે પડતરમાં કશું લખવાનું નહીં, રકમ નફાની કોલમમાં લખવાની અને કુલની કોલમમાં લખવાની. બરાબર, તો 90,000 રૂપિયા જે નફો આવ્યો આપણે અહીંયા લખી દીધો. હવે ઉમેરીશું. બરાબર, તો 3,60,000 રૂપિયા થાય છે. પડતર 2,70,000 રૂપિયા અને કુલમાંથી પડતર બાદ કરીએ એટલે નફો મળે 90,000 રૂપિયા. બરાબર, આ જ સરવાળો આ તરફ જમા બાજુ પણ લખી દઈશું. 3,60,000, 2,70,000 અને 90,000 રૂપિયા. બરાબર, ચાલો હવે પ્રક્રિયા એક્સનો જે તૈયાર માલ છે એને પ્રક્રિયા વાય ખાતે લઈ જવાનું છે. તો આ જે રકમ આવી એ જ લખીશું, જમા બાજુ બીજી કોઈ રકમ આવશે નહીં. અહીંયા 3,60,000, 2,70,000 અને 90,000. બરાબર, તો આ રીતે આપણું પ્રક્રિયા એક્સનું ખાતું અહીંયા પૂરું થયું. હવે પ્રક્રિયા એક્સમાંથી જે માલ આપણે પ્રક્રિયા વાયમાં લઈ જવાના છે તો પ્રક્રિયા વાયમાં સૌ પ્રથમ એ જ લખીશું. તો અહીં જુઓ, પ્રક્રિયા વાયનું ખાતું એમાં લખ્યું છે પ્રક્રિયા એક્સ ખાતેથી લાવ્યા. કેટલા લાવ્યા? 3,60,000ની કુલ રકમનો માલ છે, એની પડતર છે 2,70,000 અને એની અંદર નફો સમાયેલો છે 90,000 રૂપિયાનો. બરાબર, તો આ રીતે આપણે પ્રક્રિયા એક્સનો જે માલ છે પ્રક્રિયા વાયમાં લાવ્યા. પ્રક્રિયા વાયની બધી વિગતો લખવાની છે. જે રીતે આપણે પ્રક્રિયા એક્સની બધી વિગતો લખી એ જ રીતે પ્રક્રિયા વાયની વિગતો પણ લખતા જઈએ. બરાબર, તો શરૂઆતનો સ્ટોક તો જુઓ, પ્રક્રિયા વાયમાં શરૂઆતનો સ્ટોક કેટલો છે? 60,000. શરૂઆતના સ્ટોકમાં નફો સમાયેલો હોય તો એ પણ લખવાનો. તો જુઓ, અહીંયા શરૂઆતના સ્ટોકમાં સમાયેલ નફો પ્રક્રિયા વાયમાં કેટલો છે? 10,000 છે. એટલે 60,000માંથી 10,000 રૂપિયા તો નફો છે. બરાબર, એનો અર્થ શું થયો? 60,000માંથી 10,000 નફો એટલે પડતર કેટલી હશે? ફક્ત 50,000 રૂપિયા હશે. બરાબર, ત્યારબાદ આગળ બીજી બધી વિગતો લખવાની છે, માલ સામાન અને મજૂરી. તો જુઓ, પ્રક્રિયા વાયમાં માલ સામાન કેટલો છે? 1,05,000 રૂપિયા. તો માલ સામાનની કિંમત લખીશું 1,05,000. એની પડતર પણ 1,05,000. એમાં કોઈ નફો હોતો નથી એટલે નફામાં કંઈ નહીં. મજૂરી 75,000 રૂપિયા છે, પડતર પણ એની 75,000 જ આવશે અને એમાં પણ નફો આવશે નહીં. બરાબર, આટલી વિગતોની રકમનો સરવાળો કરીએ તો કુલ 6 લાખ થાય છે. એની પડતરનો સરવાળો 5 લાખ થાય છે અને અહીંયા 1 લાખ થાય છે નફાનો. બરાબર, બીજી રીતે પણ ટેલી કરવાનું. કુલમાંથી પડતર બાદ કરો એટલે નફો મળી રહેવો જોઈએ. બંને બાજુથી ટેલી થઈ જવું જોઈએ. ત્યારબાદ આખર સ્ટોક. આખર સ્ટોક કેટલો આપેલો છે? 30,000 રૂપિયાનો. 30,000 રૂપિયાનો આખર સ્ટોક આપેલો છે. હવે આખર સ્ટોકમાં પણ કેટલો નફો સમાયેલો છે અને એની પડતર કેટલી છે આપણે શોધવી પડશે. બરાબર, તો એ પણ આપણે ગણતરી કરીને શોધી નાખીશું. આખા સ્ટોકમાં નફો કઈ પ્રક્રિયાનો? પ્રક્રિયા વાયનો. બરાબર, તો એના માટે શું કરવાનું? આપણે પદ મૂકવાનું હોય છે કે 6 લાખ રૂપિયાનો માલ હોય એની પડતર કેટલી છે? 5 લાખ રૂપિયા. બરાબર, અહીંયાથી ખબર પડે છે. જુઓ, 6 લાખ રૂપિયાનો માલ હોય એની પડતર 5 લાખ. માટે 30,000 રૂપિયાનો માલ હોય તો એની પડતર કેટલી? બરાબર, તો 30,000 ગુણ્યા 5 લાખ છેદમાં 6 લાખ.
બરાબર. આમ કરીશું તો આપણને પડતર મળશે 25,000 રૂપિયા. બરાબર. આખર સ્ટોકની પડતર આટલી જ છે, 25,000 રૂપિયા. એટલે અહીંયા પડતરની કિંમતમાં આપણે લખીશું 25,000 રૂપિયા. બરાબર. તો આ રીતે આપણને પડતર મળી ગઈ. હવે નફો પણ મળશે. 30,000 રૂપિયાનો માલ છે, 25,000 પડતર છે, એટલે નફો કેટલો? 5,000. બરાબર. તો આ રીતે આપણે પડતર પણ શોધી નાખી. હવે પ્રાથમિક પડતર શોધીએ. તો આખર સ્ટોકની રકમ બાદ કરી એટલે પ્રાથમિક પડતરની રકમ મળશે 5,70,000. અહીંયા 5 લાખમાંથી 25,000 બાદ કરીશું એટલે 4,75,000 અને અહીંયા આવશે 95,000. હવે કારખાના ખર્ચ એની અંદર ઉમેરવાના છે. તો જો પ્રશ્નમાં કારખાના ખર્ચ પ્રક્રિયા વાયમાં 30,000 આપેલો છે, એની પડતર પણ 30,000 અને ખર્ચ છે એટલે એની અંદર કોઈ નફો આવશે નહીં. બરાબર. ફરી પાછો સરવાળો કરી નાખીએ તો 6 લાખ રૂપિયા પડતર આવે છે. અહીંયા આવશે 5,05,000 અને અહીંયા આવશે 95,000. ચાલો હવે એના પર નફો ચડાવવાનો છે. તો પ્રક્રિયા વાયના ઉત્પાદન પર નફો કઈ રીતે ચડાવવાનો છે જુઓ, ઉપર લખ્યું છે પ્રક્રિયા વાય અને ઝેડનું ઉત્પાદન ફેરબદલી કિંમતના 20% નફા લેખે પછીની પ્રક્રિયા ખાતે લઈ જવામાં આવે. એટલે જે ફેરબદલી કિંમત છે એના પર 20% નફો ચડાવવાનો છે. તો જે રીતે આપણે ઉપર ગણતરી કરી પ્રક્રિયા એક્સ માટે, એ જ રીતે પ્રક્રિયા વાયની પર ગણતરી કરીએ. ધારો કે 100 રૂપિયા ફેરબદલી કિંમત, બરાબર. એના પર નફો કેટલો છે? 20%. બરાબર. 20% એટલે 20 રૂપિયા નફો. એનો અર્થ એ થયો કે 80 રૂપિયા પડતર થશે. બરાબર. હવે પદ મૂકીશું કે જો પડતર 80 રૂપિયા હોય તો નફો 20 રૂપિયા. બરાબર. ક્યાંથી ખબર પડે? અહીંયાથી. જો પડતર 80 હોય, નફો 20, માટે પડતર કેટલી છે? 6 લાખ. તો 6 લાખ પડતર હોય તો નફો કેટલો? બરાબર. આમ કરીશું તો આપણને અહીંયા નફો મળે છે 1,50,000 રૂપિયા. બરાબર. આ આપણો નફો થયો. એટલે પ્રક્રિયા વાયના ઉત્પાદન પર જે નફો ચડાવવાનો છે, કેટલો ચડાવવાનો છે? 1,50,000 રૂપિયા. એટલે નફાની કોલમમાં લખી દઈશું આપણે 1,50,000. બરાબર. એમાં પડતરમાં કંઈ નહીં આવે, નફાની કોલમમાં જ લખીશું 1,50,000. બરાબર. ત્યારબાદ સરવાળો કરીશું. તો 6 લાખ રૂપિયા પડતર હતી, નફો ચડાવ્યો 1,50,000, એટલે હવે કુલ થઈ ગયા 7,50,000. પડતરની કોલમનો સરવાળો છે 5,05,000 અને અહીંયા જે રકમ આવશે એ આવશે 2,45,000. બરાબર. તો આ રીતે આપણે પ્રક્રિયા વાયનું ખાતામાં ઉધાર બાજુની બધી માહિતી લખી દીધી. હવે આ સરવાળો જે છે જમા બાજુ લખી દઈશું. 7,50,000, 5,05,000 અને 2,45,000. બરાબર. હવે આ જે છે ઉત્પાદન કઈ પ્રક્રિયા ખાતે લઈ જવાનું, એના પછીની પ્રક્રિયા એટલે પ્રક્રિયા ઝેડ. બરાબર. એ લખ્યું છે પ્રક્રિયા ઝેડ ખાતે. આ જ રકમ પૂરેપૂરી લખી દેવાની છે. 7,50,000, 5,05,000 અને 2,45,000. બરાબર. તો આ રીતે આપણું અહીંયા પ્રક્રિયા વાયનું ખાતું પણ પૂરું થયું. હવે પ્રક્રિયા ઝેડનું ખાતું બનાવવાનું છે. બરાબર. તો પ્રક્રિયા વાયનો જે સ્ટોક છે, હા, પ્રક્રિયા ઝેડ ખાતે આપણે ટ્રાન્સફર કરીએ. બરાબર. તો પ્રક્રિયા ઝેડમાં આપણે એ લખીશું, જો અહીં લખેલું જ છે પ્રક્રિયા વાય ખાતેથી. બરાબર. 7,50,000 રૂપિયા પડતર છે, 5,05,000 રૂપિયા પડતર છે, 7,50,000 રૂપિયા કુલ રકમ છે અને નફો છે 2,45,000. બરાબર. તો આ રીતે આપણે પ્રક્રિયા ઝેડ ખાતે પ્રક્રિયા વાય ખાતેથી માલ ટ્રાન્સફર કરીએ. બાકીની વિગતો પ્રક્રિયા ઝેડની જે પ્રશ્નમાં આપી છે એ પ્રમાણે આપણે લખતા જઈશું. બરાબર. તો જો પ્રશ્નમાં પ્રક્રિયા ઝેડ માટે કઈ કઈ વિગતો આપી છે. શરૂઆતનો સ્ટોક 40,000, તો કુલમાં લખીશું 40,000. બરાબર. એમાં કેટલો નફો સમાયેલો છે એ જુઓ. તો શરૂઆતના સ્ટોકમાં સમાયેલ નફો કેટલો છે? પ્રક્રિયા ઝેડમાં 10,000, એટલે 10,000 રૂપિયા નફો સમાયેલો છે. એનો અર્થ કે 40,000માંથી 10,000 નફો, તો પડતર કેટલી હશે? ફક્ત
30,000 રૂપિયા પડતર હશે, બરાબર. આ રીતે આપણને એથી ખબર પડે છે. ત્યારબાદ માલ સામાન 1,50,000 રૂપિયાનો માલ સામાન દાખલ કરેલો છે. કુલ 1,50,000, એની પડતર પણ 1,50,000, નફામાં કંઈ નહીં. ત્યારબાદ મજૂરી 80,000 રૂપિયા મજૂરી છે, પડતરમાં પણ 80,000 અને નફામાં કંઈ નહીં, કારણ કે ખર્ચ છે, બરાબર. સરવાળો કરી નાખીશું. તો ચાર રકમનો સરવાળો કરીએ તો 10,20,000 રૂપિયા અહીંયા કુલમાં આવે છે. પડતરમાં આવે છે 7,65,000 રૂપિયા અને નફામાં આવે છે 2,55,000 રૂપિયા, બરાબર. ત્યારબાદ આખર સ્ટોક. હવે આખર સ્ટોક કેટલો છે પ્રક્રિયા ઝેડનો? 20,000. તો આ 20,000નો આખર સ્ટોક આપણે અહીંયા લખીશું. હવે એની પડતર કેટલી અને એમાં કેટલો નફો સમાયેલો એ પ્રશ્નમાં આપ્યું નહીં હોય, આપણે શોધવું પડે. જે રીતે પ્રક્રિયા એક્સ વાયમાં શોધ્યું એ રીતે પ્રક્રિયા ઝેડમાં પણ શોધીશું. જો આપણે આ રીતે પ્રક્રિયા વાયમાં આખર સ્ટોકમાં નફો સમાયેલો તે શોધેલું, એ જ રીતે હવે પ્રક્રિયા ઝેડનું શોધીશું, બરાબર. આખર સ્ટોકમાં નફો પ્રક્રિયા ઝેડ, બરાબર. કેટલા રૂપિયાના માલની પડતર કેટલી છે? તો અહીંયા જુઓ, 10,20,000 રૂપિયાની કિંમતનો માલ છે, એની પડતર કેટલી છે? 7,65,000. તો 10,20,000નો માલ હોય એની પડતર 7,65,000, બરાબર. 10,20,000 એ 7,65,000 માટે 2 લાખ એ કેટલા? 20,000 એ કેટલા? આખર સ્ટોક 20,000નો છે, તો 20,000 એ કેટલા? તો 20,000 ગુણ્યા 7,65,000 ભાગ્યા 10,20,000, બરાબર. આ રીતે કરીએ તો આપણને આખર સ્ટોકની પડતર મળશે 15,000 રૂપિયા, બરાબર. એટલે કે આ 20,000 રૂપિયાનો જે માલ છે એની પડતર કેટલી છે? ફક્ત 15,000 રૂપિયા છે. તો બાકીનો જે ડિફરન્સ હશે કેટલો? 5,000. એ શું હશે? નફો હશે, બરાબર. તો આ રીતે આપણે આખર સ્ટોકમાં જે નફો છે પડતર શોધીને ત્યારબાદ નફો શોધી શકીએ. હવે પ્રાથમિક પડતર મળશે. આખર સ્ટોક બાદ કરીએ એટલે પ્રાથમિક પડતર મળી આવશે. તો અહીંયા 10 લાખ રૂપિયા પ્રાથમિક પડતર થશે, 7,50,000 થશે અને અહીંયા 2,50,000 થશે, બરાબર. ફરી પાછું આમથી પણ ટેલી કરતું જવાનું. 10 લાખમાંથી 7,50,000 બાદ કરો, આટલું આવવું જોઈએ. ત્યારબાદ કારખાના ખર્ચ ઉમેરીશું. કારખાના ખર્ચ 2 લાખ રૂપિયા છે, કુલમાં 2 લાખ, પડતરમાં 2 લાખ અને ખર્ચ છે એટલે નફામાં કશું લખવાનું નથી. સરવાળો કરીએ તો 12 લાખ, 9,50,000 અને 2,50,000, બરાબર. આ રીતે થશે. હવે એમાં પણ નફો ચડાવવાનો છે, તો એમાં પણ એ જ કહ્યું છે, ઝેડનું ઉત્પાદન ફેરબદલી કિંમતના 20% લેખે નફાથી તેના પછીની પ્રક્રિયા ખાતે લઈ જવામાં આવે. એટલે કે જે ફેરબદલી કિંમત છે એના પર 20% નફો ચડાવવાનો છે, બરાબર. તો અહીં એમની પર આપણે ગણતરી કરીએ. ધારો કે 100 રૂપિયા ફેરબદલી કિંમત, માઇનસ 20 રૂપિયા નફો, કારણ કે 20% નફાની વાત કરી છે. એનો અર્થ શું થયો કે પડતર કેટલા રૂપિયા હશે? ફક્ત 80 રૂપિયા પડતર હશે, બરાબર. હવે આપણે પદ મૂકીએ કે જો પડતર 80 રૂપિયા હોય તો નફો 20 રૂપિયા, બરાબર. અહીંથી ખબર પડે 80 રૂપિયા પડતર હોય તો 20 રૂપિયા નફો. માટે પડતર કેટલી હોય? 12 લાખ. 12 લાખ પડતર હોય તો નફો કેટલો, બરાબર. તો આ રીતે આપણે કરીએ તો આપણને નફો મળશે 3 લાખ રૂપિયા. આટલો નફો મળે છે. એટલે કે પ્રક્રિયા ઝેડનું જે ઉત્પાદન છે એના પર આપણે 3 લાખ રૂપિયા નફો ચડાવવાનો છે. એટલે કુલમાં 3 લાખ લખીશું, પડતરમાં કંઈ નહીં અને નફામાં લખીશું 3 લાખ રૂપિયા, બરાબર. ચાલો હવે છેવટે ખાતું બંધ કરીએ તો સરવાળો કરીશું. નફો ઉમેરીએ એટલે 15 લાખ થશે. અહીંયા 9,50,000 જ રહેશે અને અહીંયા 5,50,000 રહેશે, આ રીતે, બરાબર. ચાલો હવે
ખાતું બંધ કરીશું એટલે જમા બાજુ પણ એ જ રકમ લખી દેવાની છે. કુલ 15 લાખ, પડતર 9,50,000 અને નફો 5,50,000. ચાલો હવે આ જે રકમ છે પ્રક્રિયા ઝેડનો માલ, એને કયા ખાતે, એના પછીની પ્રક્રિયા ખાતે લઈ જવાનું છે. તો પ્રક્રિયા ઝેડ પછી કઈ પ્રક્રિયા છે? તૈયાર માલનો સ્ટોક. એટલે જો અહીં લખ્યું છે તૈયાર માલના સ્ટોક ખાતે. તો જે રકમ છે એ અહીંયા લખી દઈશું. 15 લાખ, 9,50,000 અને 5,50,000 આ રીતે. બરાબર. ચાલો હવે પ્રક્રિયા ઝેડનો જે માલ છે તૈયાર માલના સ્ટોક ખાતે લઈ જવાનો, એટલે તૈયાર માલના સ્ટોકમાં એ લખીશું. અહીંયા જુઓ, પ્રક્રિયા ઝેડ ખાતેથી લાવ્યા. કુલમાં 15 લાખ, પડતરમાં 9,50,000 અને નફામાં 5,50,000 આ રીતે. બરાબર. હવે બાકીની વિગતો જે છે પ્રશ્નમાં આપી છે એ આપણે લખી દઈશું. બરાબર. તો શરૂઆતનો સ્ટોક કેટલો આપ્યો છે તૈયાર માલમાં? 1,50,000. 1,50,000. એમાં નફો સમાયેલો હશે. કેટલો નફો સમાયેલો છે? જો આપેલું જ છે 55,000. એટલે 55,000 રૂપિયા તો એની અંદર નફો સમાયેલો છે. બરાબર. તો 1,50,000માંથી 55,000 બાદ કરીએ એટલે 95,000 રૂપિયા એની પડતર મળે. બરાબર. પ્રક્રિયા છેવટની જ પ્રક્રિયા છે. એની અંદર જુઓ, માલ સામાન, મજૂરી, કારખાના ખર્ચ કોઈ ખર્ચે આપ્યા નથી. બરાબર. એટલે આટલાનો સરવાળો કરી દેવાનું છે. તો 16,50,000 રૂપિયા મળશે. અહીંયા 10,45,000 રૂપિયા પડતરનો સરવાળો થશે અને નફાનો સરવાળો થશે 6,05,000. એમાંથી આખર સ્ટોક બાદ કરીશું. તો પ્રશ્નમાં જો આખર સ્ટોક આપેલો છે કેટલો? 75,000. તો આખર સ્ટોક લખીશું 75,000. એમાં પણ પડતર કેટલી અને નફો કેટલી એ શોધવું પડશે. જે રીતે બીજી પ્રક્રિયાઓમાં શોધ્યું અહીંયા પણ આપણે શોધીશું. જો આગલી પ્રક્રિયાઓમાં શોધેલું છે કે આખર સ્ટોકમાં કેટલો નફો સમાયેલો છે. પ્રક્રિયા વાયનું શોધ્યું, પ્રક્રિયા ઝેડનું શોધ્યું, એ જ રીતે હવે તૈયાર માલમાં પણ શોધ્યું. તૈયાર માલમાં આખર સ્ટોકનો માં નફો. બરાબર. ચાલો, તો માલ કેટલો અને એની પડતર કેટલી, આના આધારે પદ મૂકવાનું છે. જો કુલ કેટલો છે? 16,50,000 રૂપિયા. કુલ માલ 16,50,000 રૂપિયાનો છે. એની પડતર છે 10,45,000 રૂપિયા. બરાબર. 16,50,000 રૂપિયાના માલની પડતર જો 10,45,000 હોય, માટે આખરનો સ્ટોક કેટલો છે? 75,000. 75,000 પડતર કેટલી? બરાબર. આમ કરીશું તો આપણું જે સમીકરણ બનશે 75,000 ગુણ્યા 10,45,000 ભાગ્યા 16,50,000. બરાબર. આમ કરીએ તો અહીંયા આપણો જવાબ આવશે 47,500 રૂપિયા. બરાબર. આટલો આપણો પડતર હશે, 47,500 રૂપિયા. તો 47,500 રૂપિયા જે પડતર છે એ આપણે અહીંયા લખી દઈશું તૈયાર માલના સ્ટોકમાં પડતરની કોલમમાં. 75,000 રૂપિયાનો માલ છે, એની પડતર 47,500. એનો અર્થ કે એમાં નફો કેટલો સમાયેલો હશે? આમાંથી આટલા બાદ કરીએ તો 27,500 રૂપિયા વધે છે. આટલો નફો હશે. બરાબર. ચાલો હવે આખર સ્ટોક બાદ કરીશું જે રીતે બાકીની પ્રક્રિયાઓમાં કર્યું એ રીતે. તો પડતર મળશે આપણને 15,75,000, 9,97,500 અને 5,77,500. હવે એના પર નફો ઉમેરવાનો છે. તો નફો કઈ રીતે ઉમેરવાનો છે? તો નફો ઉમેરવાનો એ કોઈ માહિતી નથી આવી, પણ છેલ્લા પેરેગ્રાફમાં સૂચના આપી છે કે તૈયાર માલના વેચાણની રકમ રૂપિયા 20 લાખ છે. બરાબર. એનો અર્થ કે 20 લાખ રૂપિયામાં માલ વેચવાનો છે. એટલે જે વેચાણ કિંમત છે કેટલી છે? 20 લાખ છે. આ રીતે આપણને ખબર પડે છે. બરાબર. આ ક્યાંથી આવ્યું? પ્રશ્નમાં આપેલું છે. તૈયાર માલના વેચાણની કિંમત 20 લાખ છે. 20 લાખ રૂપિયામાં માલ વેચ્યો, એની પડતર 15,75,000 છે.
એટલે બાકીનો જે ડિફરન્સ આવ્યો એ આપણો નફો હશે. તો નફો કેટલો હશે? આમાંથી આટલા બાદ કરીએ તો 4,25,000 રૂપિયા નફો હશે, એમ આપણને અહીંયાથી ખબર પડે. બરાબર. હવે નફો જે છે એ નફાની કોલમમાં જ લખવાનો હોય, 4,25,000, અને પડતરમાં ડેશ. હવે આપણું આ પ્રશ્ન જે છે તૈયાર માલના સ્ટોકનું ખાતું કમ્પ્લીટ થઈ જશે. 9,97,500 અને અહીંયા આવશે રકમ 10,02,500. બરાબર, જે આમથી ટેલી કરતાં પણ મળી રહે છે. બરાબર. આ બાજુનો પણ સરવાળો આટલો જ લખી દેવાનો હોય, 20,00,000, 9,97,500 અને 10,02,500, જે વેચાણ ખાતે. વેચાણ કેટલામાં કર્યું? પ્રશ્નમાં આપેલું જ છે 20,00,000. એની પડતર કેટલી છે? 9,97,500 અને એની અંદર કેટલો નફો છે? 10,02,500. બરાબર. તો આ રીતે આપણા 4 ખાતા બની ગયા. પ્રક્રિયાના ખાતા બની ગયા, તૈયાર માલના સ્ટોકનું ખાતું પણ બની ગયું. ખરેખર નફો દર્શાવતું પત્રક આપણે તૈયાર કરવાનું છે કે ખરેખર નફો કેટલો મળ્યો. તો ખરેખર મળેલ નફો દર્શાવતું પત્રક જે છે આપણે આ રીતે તૈયાર કરી શકીએ. એની અંદર 6 કલમો આવશે: પ્રક્રિયા, દેખીતો નફો, શરૂઆતના સ્ટોકમાં નફો, આખર સ્ટોકમાં નફો, તફાવત અને છેલ્લે ખરેખર મળેલ નફો. બરાબર. તો સૌપ્રથમ આપણે દેખીતો નફો લખી દઈએ કે પ્રક્રિયા એક્સમાં દેખીતો નફો કેટલો છે. તો જુઓ, પ્રક્રિયા એક્સ છેવટે દેખીતો નફો એટલે કેટલો? છેવટે જે નફો મળે એ 90,000 રૂપિયા. બરાબર. ત્યારબાદ પ્રક્રિયા વાય. પ્રક્રિયા વાયમાં જુઓ, દેખીતો નફો 1,50,000. બરાબર. ત્યારબાદ જુઓ પ્રક્રિયા ઝેડ. તો આ પ્રક્રિયા ઝેડમાં દેખીતો નફો 3,00,000 રૂપિયા. અને પ્રક્રિયા છેલ્લી તૈયાર માલના સ્ટોકનું ખાતુંની પ્રક્રિયા 4,25,000. બરાબર. તો આ રીતે લખી દીધું. ત્યારબાદની કોલમ છે શરૂઆતના સ્ટોકમાં નફો, કે ભાઈ શરૂઆતના સ્ટોકમાં કેટલો નફો છે. તો જુઓ, પ્રક્રિયા એક શરૂઆતના સ્ટોકમાં કોઈ નફો નથી, શૂન્ય. પ્રક્રિયા વાય શરૂઆતના સ્ટોકમાં જે નફો છે 10,000 છે, એ લખીશું 10,000. પ્રક્રિયા ઝેડ. પ્રક્રિયા ઝેડમાં જુઓ, શરૂઆતના સ્ટોકમાં નફો છે 10,000, તો એ અહીં લખીશું. અને તૈયાર માલમાં શરૂઆતના સ્ટોકમાં નફો 55,000 છે. ત્યારબાદ આખરના સ્ટોકમાં નફો. બરાબર. તો બધી પ્રક્રિયાઓમાં જોઈ લઈએ. પ્રક્રિયા એક્સ સૌપ્રથમ આખર સ્ટોકમાં કોઈ નફો નથી. બરાબર. પ્રક્રિયા વાય આખર સ્ટોકમાં 5,000 રૂપિયા નફો છે. ત્યારબાદ પ્રક્રિયા ઝેડ. તો જુઓ, પ્રક્રિયા ઝેડમાં આખર સ્ટોકમાં નફો છે 5,000. ત્યારબાદ તૈયાર માલ આખર સ્ટોકમાં નફો છે 27,500. બરાબર. હવે તફાવત એટલે શું? શરૂઆતના સ્ટોકમાં જે નફો છે અને આખરના સ્ટોકમાં જે નફો છે એનો તફાવત કાઢવાનો છે, બાદબાકી કરવાની છે. તો બેમાંથી કોઈ પણ નફો છે જ નહીં. 10,000માંથી 5,000 બાદ કરો તો અહીંયા આવશે 5,000. બરાબર. પ્લસમાં આવે છે. 10,000માંથી 5,000 બાદ કરો તો 5,000 આવે છે પ્લસમાં. 55,000માંથી 27,500 બાદ કરો તો 27,500 રૂપિયા તફાવત આવે છે. બરાબર. હવે ધન આવે કે ઋણ આવે અગત્યનું છે. ધન આવે તો દેખીતા નફામાં ઉમેરી દેવાનું, ઋણ આવે તો માઇનસ કરવાનું. બરાબર. તો અહીંયા તો કંઈ છે જ નહીં, એટલે ખરેખર નફો દેખીતા નફા જેટલો જ રહેશે. અહીંયા 1,50,000માં 5,000 ઉમેરવાના, 1,55,000. અહીંયા 3,00,000માં 5,000 ઉમેરીશું, 3,05,000. અને અહીંયા 4,25,000માં 27,500 ઉમેરીશું તો 4,52,500 રૂપિયા. બરાબર. છેવટે આ જે ખરેખર નફો છે એનો સરવાળો કરીએ 4 પ્રક્રિયાનો તો 10,02,500 આવે છે. બરાબર. તો આ રીતે આપણો ખરેખર મળેલ નફો 10,02,500 દરેક પ્રક્રિયા દીઠ તૈયાર થશે. બરાબર. તો આ રીતે આપણો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. જો ફરી એકવાર બધી પ્રક્રિયા ઉપર નજર નાખી લઈએ. પ્રક્રિયા એક્સનું ખાતું છે આ. ત્યારબાદ બીજું ખાતું બનાવ્યું પ્રક્રિયા વાયનું ખાતું. ત્યારબાદ આપણે બનાવ્યું પ્રક્રિયા ઝેડનું ખાતું. ત્યારબાદ તૈયાર માલના સ્ટોકનું ખાતું. બરાબર. અને છેવટે
અંતે આપણે બનાવ્યું ખરેખર મળેલ નફો દર્શાવતું પત્ર કે જેમાં આપણે 4 પ્રક્રિયામાંથી કેટલો નફો મળે છે તે દર્શાવ્યું. તો આ રીતે આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે.